1 2 3 4 5 6 7 8 9 9 અને 10 પ્રકારની આ બેઠી છે. કઈ નવકારવાળી ઉત્તમ કહેવાય? તેમાં સૌથી પહેલી કીધી છે હાથ ઉપર નવકાર ગણવાથી મહાન લાભ થાય. એટલે કાવસકમાં નહીં, આપણે પ્રતિકોણ કાવસક કરીએ એમાં એ તો સ્થિર જ અમે તમને બતાવ્યું, પણ તમે જ્યારે સામયિકમાં બેઠા હો ઘરે કે જ્યારે બી આ નવકારવાળી ગણો અથવા દેરાસરમાં કે જે રીતે, તો એ હાથ ઉપર નવકાર ગણવાથી વધારે મહાન લાભ થાય છે. જેમ કે દક્ષિણાવર્ત આપણે છે ને બધા દક્ષિણાવર્ત, શંખના આકાર. પછી બીજો નંબર છે શંખની પરવાળાની રક્તચંદનની માળા 1000 ગણું ફળ આપે. કેટલું? શંખની પરવાળાની રક્તચંદનની માળા. રક્તચંદન મોંઘું આવે, ચંદન એના કરતાં રક્તચંદન મોંઘું આવે. એની માળા 1000 ગણું ફળ આપે. પછી સ્ફટિકની માળા, જો સ્ફટિકની છે તો આવી સ્ફટિકની માળા, તો આવી સ્ફટિકની માળા 10,000 ગણું ફળ આપે. આ તો ખાલી 27 મણકા જ છે, આવી આખી 108 મણકાની બી આવે. તો આવી માળા ગણો તો 500 રૂપિયાની આવે. હા, એ મોંઘી આવે. તો આવી માળા 10,000 ગણું ફળ આપે. સ્ફટિક એટલે એ બી રત્નનો પ્રકાર આવે છે. પછી મોતીની માળા 1,00,000 ગણું ફળ આપે. જો આ બધું ચડતું જાય છે, પેલું 1000 ગણું, પછી 10,000 ગણું, મોતીની માળા 1,00,000 ગણું, પણ સાચા મોતીની માળા. હા, સરસ સરસ. હા, વજનદાર છે. સ્ફટિકનું વજન બહુ આવે. 500 રૂપિયા. હા, વજન આવે છે. પડે છે. પાંચેક લઈ આવ્યું, ત્રણે અમેરિકા મોકલી. અને 27 બહુ સગ્રહ ગણો છે આનો તો? હા, હા, સરસ સરસ. ડેલી. હા, બહુ સરસ. બહુ સગ્રહ તો બહુ ફળ સારું મળે. નૌકાનું બી ઘણું સારું. પછી હા, મોતીની માળા 1,00,000 ગણું. પછી સુખડની માળા 1 કરોડ ગણું. જો હજી આવશે, તમારું બી આવશે. જે સૂતરની માળા છે ને છેલ્લે આવશે, એનો બી બહુ ઘણું ફળ છે. એ કયું છે? મારા સાહેબ આપી દે, ચકાચક મારા સાહેબ. હા, શેની છે? શેની છે? હું સર મળો ના ના, એમની આ એ ખબર છે. સાહેબે આપી દે, પૂછી ને. પછી સુખડની માળા. સુખડની માળા કરોડ ગણું ફળ આપે. જે આપણે સુખડ જો ચંદન ઘસીએ, અમારે છે આ જે પેલી વચ્ચે તકટી મારેલી છે ને, હા 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 એ ભાઈની પાસે જે માળા હતી ને, હા હા, બધા કચ્છાડી પટ્ટીઓ બી માંગતા હતા. અચ્છા. સાહેબ હું તમને મારી માળા બતાવું, હા. એક પણ તમને નથી આપવા. હા. કચ્છાડી પટ્ટીને કંઈ આચાર્યને કંઈ બધાને એ ભીવંડીમાં હતા. અચ્છા. ઇન્ફાન્ટેક મોટા વકીલ હતા. હા. સાહેબ એની પાસે સોનાની માળા, ચાંદીની માળા, હા. પછી નેપાળની માળા આવે, નેપાળની બહુ મોટા પીળી જેવી આવે છે. હા હા. બધી કોસ્ટલીમાં કોસ્ટલી, શું વાત છે? હજારો લાખો રૂપિયાની હોય એની પાસે. તો બરાબર. સોનાની બી હતી. અચ્છા, એટલે અહીંયા હતા એ ભાઈ શ્રાવણ? હા, બરાબર એ એમના એમની પર બરાબર બરાબર. અપ થઈ ગયા. હા, તો સારું ને, આપણે દ્રવ્યનો સારો ઉપયોગ કર્યો. અને સરસ. એ સાહેબ ભીવંડીથી સંકેશ્વર નીકળતા, હા. એની હારે જેટલા હોય બધાને ફ્રીમાં લઈ જતા. શું વાત? આજ 25-50 એટલે શક્તિશાળી હતા. બરાબર, સારું ને, દ્રવ્યનો સદુપયોગ કરેલો. જો સુખડની માળા 1 કરોડ ગણું ફળ આપે. પછી સુવર્ણની માળા, જો હવે સોનાની વાત થાય, સુવર્ણની માળા 10 કરોડ ગણું ફળ આપે. 10 કરોડ ગણું. પછી કમલબદ્ધથી નવકાર, જો હું તમને રોજ કહું છું ને કમલબદ્ધ નવકાર, કમલબદ્ધથી નવકાર કોડા કોડી ઘણું ફળ આપે. 1 કરોડ ગુણ્યા 1 કરોડ, કોડા કોડી ઘણું ફળ. કેમ કે કમલબદ્ધમાં શું છે, આપણે કોઈ વસ્તુની જરૂર નથી પડતી. કેમ કે માળા તો આમ છે ક્યાંક મુકાઈ ગઈ, કદાચ મોટો તૂટી ગયો, કંઈ બી થઈ શકે. ક્યાંક હાથ દુખી જાય આપણો માળા કરતાં કરતાં. કમલબદ્ધમાં તો શું છે, તમારે મનથી જ યાદ રાખીને કરવાનું છે. અરે તમે કોઈ બી કામ કરતાં કરતાં પણ કમલબદ્ધ નવકાર ગણી શકો છો. કોઈ પણ કામ અને મનમાં ગણવાનું છે. એટલે એનો લાભ બહુ વધારે છે. હજી એનાથી બી આગળ છે, કમલબદ્ધથી કેટલા કોડાકોડી ગણું ફળ. હવે રુદ્રાક્ષની માળા અસંખ્ય ગણું ફળ આપે છે. રુદ્રાક્ષ પણ સાચા રુદ્રાક્ષ, કે ઘણા લોકો આપણે ડુપ્લિકેટ પકડાઈ દે છે. હા હા, એટલે ઓરિજિનલ હોય તો. પછી એના પછી આવે છે પુત્રંજીવાની માળા. પુત્રંજીવા નામની કંઈક વનસ્પતિ આવે છે, કંઈ બી હશે. પુત્રંજીવા એ અનંત ઘણું ફળ આપે છે. અને હવે આની સૂતરની માળા, આપણે દેરાસરમાં સૂતરની માળા હોય છે, એ પૂર્ણ ફળ આપે છે, સંપૂર્ણ ફળ. સૂતરની માળા, હા, સૂતરની માળા. દેરાસરમાંથી સૂતરની જ હોય છે ને? સૂતરની માળા. હા, આવી રહ્યા સૂતરની માળા. તો એ સંપૂર્ણ ફળ આપે છે, પૂરેપૂરું ફળ આપે છે.
એટલે તો દેરાસરમાં આ મૂકવામાં આવે છે બરાબર. તો જેની જેવી શક્તિ, જો દ્રવ્ય હોય, શક્તિ હોય, તો તમે સુવર્ણની લાવો, જે લાવો તો મોતીની લાવો, સ્ફટિકની લાવો, બરાબર. પણ સૌથી, હું તો કહું સૌથી બેસ્ટ જે હાથમાં પકડી ન પડે, કમલબદ્ધ. હા, સૂતરની તો એવી હાથમાં પકડી તો પડે ને તમારે. ક્યારેક હાથ દુખી જાય તમે ઘણી ઘણી આ સ્ફટિકની વિશે બુટ્ટી તમે ગણો હોય હા. તો થાકી જવાય. હા વજન વજન હોય ને? વજનને લીધે હા. હાથની હા અને કમલબદ્ધમાં તમે કઈ રીતે આમ જ બેઠા છો શાંતિથી. અને જો તમે જ્ઞાન મુદ્રા પણ કરી શકો. એ જ્ઞાન મુદ્રા બહુ સારી વસ્તુ છે. આપણે જ્ઞાન મુદ્રા કરીએ ને એનાથી આપણું મન એકદમ શાંત રહે. કોઈને બહુ વધારે ચીડિયાપણું હોય, ક્રોધ હોય તો આ જ્ઞાન મુદ્રા એના માટે છે. બહુ શાંત રહે. અને જ્ઞાન મુદ્રા કરીને કમલબદ્ધનો કામ પણ બેસ્ટ પણ બેસ્ટ. જ્ઞાન મુદ્રામાં છે અહીંયા બોલવાનું બોલવાનું પસંદ નહીં, મનમાં ગણવાનું છે. કમલબદ્ધ તો મનમાં જ ગણો છે. એટલે આ એક આનાથી એકાગ્રતા આવશે, મન શાંત થશે. જેટલું મન શાંત, પેલું પાણી ડોળા હોય અને સ્થિર પાણીમાં કેવું હોય, સ્થિર પાણીમાં કેવું મોડું દેખાય. એટલે મન શાંત થશે એટલે તમે આત્માની અંદર ઉતરશે. અને એમાં કમલબદ્ધનો કાળ ગણો. કમલબદ્ધમાં હવે તો હરિહંસી, આચાર્ય ઉપર બધા ગુણો જ છે, અનંતા ગુણો છે. અને ગુણોમાં ડૂબકી મારવાની છે. કેવી મજા આવે, સંપૂર્ણ ફળ મળે. તો આજે આપણે થઈ બધી નવકારણની વાત, જીના નવી શાંત કરા.